ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને ગોળ અને મમરાના ચીક્કીના લાડવા કેવી રીતે બનાવવા એની રેસીપી કહીશ. આ એકદમ ક્રિસ્પી અને ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ છે અને હેલ્ધી બી છે. તો તમે આ ટેસ્ટી મમરાના લાડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો મમરાના લાડવા આ ઉત્તરાયણમાં ખાસ કરીને બને છે, તો આ ઉત્તરાયણ પર તમે જરૂરથી બનાવજો. તો એના માટે આપણે મમરાને પહેલા શેકી લેશું. તો એક પેનમાં 3 કપ મમરા લઈ લેશું અને મમરાને આપણે શેકી લેશું. તો આ રીતે મમરાને તમે શેકી લો તો લાડવા મમરાના જે ચીકીના છે એ એકદમ ક્રિસ્પી થશે. એટલે પહેલા તમારે એને શેકી લેવાનું. તો 3 કપના મેઝરમેન્ટથી તમે લગભગ 18 થી 20 જેટલા મીડિયમ લાડવા બનાવી શકો. જો તમે મોટા બનાવતા હો તો 12 થી 13 બની શકે. તો આપણે એકવાર કડાઈ ગરમ થઈ જાય, હલકી ગરમ હોય ત્યારે જ તમારે 3 કપ મમરા એડ કરી એકદમ સ્લો આંચ ઉપર 3 થી 4 મિનિટ માટે મમરાને શેકી લેવાના. તો સ્ટર કરતા આપણે મમરાને શેકવાના. તો મમરા છે એ તરત જ બળી જાય છે, એટલે સ્ટર કરતા કરતા જ તમે મમરાને શેકો. તો હવે 4 મિનિટ જેવું થઈ ગયું છે. મમરા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને આ રીતે એકદમ સારી રીતે સ્લો આંચ ઉપર મેં 4 મિનિટ માટે શેકી લીધું. મમરા હવે સારી રીતે શેકાઈ ગયા છે. મમરાને આપણે હલકા ઠંડા થવા માટે એક પ્લેટમાં કાઢી લેશું. અને હવે આપણે ગોળનો પાયો બનાવી લેશું. તો એના માટે પેનમાં 2 ટેબલસ્પૂન ઘી લઈ લેશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 કપ ગોળ, તો આ રીતે મેં છરીથી કાપીને 1 કપ ભરી લીધો છે, એ ગોળ એડ કરી દીધો. અને આપણે આ રીતે મિક્સ કરતા ગોળને પીગળી જાય ત્યાં સુધી મિક્સ કરતા રહેશું. ગોળ પીગળે ત્યાં સુધી આપણે ગોળને સારી રીતે આ રીતે ચલાવતા જશું અને એને થવા દેશું. અને ગોળનો પાયો આવતા લગભગ 4 થી 5 મિનિટ જેવું લાગે છે. તો ગોળ એકવાર પીગળી જાય પછી ગેસની આંચ હું હાઈમાંથી મીડિયમ પર કરી દઈશ અને મીડિયમ આંચ ઉપર આપણે એને 3 થી 4 મિનિટ માટે થવા દેશું. તો ગોળ હવે પીગળી ગયો છે. હું ગેસની આંચ હવે મીડિયમ કરી દઈશ અને આપણે એને સતત હલાવતા રહેવાનું. તો હવે લગભગ 5 મિનિટ જેવું થયું છે. હું એક બાઉલમાં પાણી લઈ લઈશ. એમાં આપણે ગોળના પાયાના 3 થી 4 ટીપા એડ કરી દઈશું અને હલકું જેવું તમે હાથમાં લેવો એટલે તરત જ એ ક્રિસ્પી આવું થઈ જશે અને આ રીતે એકદમ આસાનીથી તૂટી જાય. એટલે આપણે ગોળનો પાયો છે એ આવી ગયો છે. તો ગોળ હવે રેડી થઈ ગયો છે. ગેસની આંચ હવે હું બંધ કરી દઈશ અને આપણે એમાં શેકેલા ક્રિસ્પી મમરા એડ કરી દઈશું અને આપણે એને આ રીતે હલાવી અને સારી રીતે મિક્સ કરી દેશું અને બધા જ મમરાને ગોળની પ્રોપર ચાસણી આવી જાય એ રીતે આ રીતે હલાવતા આપણે મિક્સ કરી દેશું. તો આ રીતે બધા જ મમરાને કોટ થાય એ રીતે હું મિક્સ કરી રહી છું. તો બધા જ મમરા ગોળની ચાસણીથી સારી રીતે કોટ થઈ ગયા છે. હવે આપણે એને ગેસ પરથી ઉતારી લેશું અને હાથ દાજે નહીં એટલું હલકું આપણે એને ઠંડુ થવા દેશું. અને આ હલકું હવે ઠંડુ થઈ ગયું છે. હું હાથને ઘીથી ચીકણા કરી લઈશ આ રીતે અને જેવું અડાય એવું આ રીતે એક હાથમાંથી બીજા હાથમાં ટ્રાન્સફર કરી આ રીતે ગોળ વાળી લેવાનું. તો હું મીડિયમ નાના નાના લાડુ બનાવી રહી છું. તમારે મોટા બનાવવા હોય તો તમે મોટા બી બનાવી શકો છો. તો એકદમ ટાઈટલી આ રીતે નાના નાના લાડુ વાળી લેવાના. એકદમ ઇઝીલી હું બધા જ લાડુ આ રીતે વાળી લઈશ.
એકવાર મમરાના ચીક્કીના લાડવા બની જાય પછી તમારે એને ઠંડા થવા દેવાના. એરટાઈટ ડબ્બામાં ભરી તમે એને 15 થી 20 દિવસ માટે ખાઈ શકો છો. તો તમે આ ટેસ્ટી ક્રિસ્પી મમરાના લાડવાની ચીક્કીના લાડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.